ગુડ મોર્નિંગ મિત્રો, વિવાન મેથેમેટિક્સ વ્યૂમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં ધોરણ 10 ગણિતમાં પ્રકરણ પહેલું સ્વાધ્યાય 1.1ના દાખલા આજે જોઈશું આપણે મિત્રો। તો સૌથી પહેલાં સ્વાધ્યાય 1.1નો સૌથી પહેલો દાખલો છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો મિત્રો આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા છે, તો એ વિડીયો તમે જોઈ લેજો। હવે આગળ વધીએ। સૌથી પહેલો દાખલો છે 140। 140ના અવિભાજ્ય અવયવો પાડવાના છે। તો સૌથી પહેલાં આપણે કરીશું, ચલો 140 છે મિત્રો। તો સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે છે આપણને આવડવી જરૂરી છે। તો ચલો આગળ વધીએ। હવે સૌથી એકમનો અંક અહીંયા 0 છે, માટે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું। તો સૌથી પહેલાં 2 વડે ભાગી દઈએ। તો 140ને 2 વડે ભાગીશું તો કેટલો આન્સર મળશે? 70। ચલો એકમનો અંક 0 આવ્યો છે, 2 વડે ભાગી દઈએ, કેટલા મળશે? 35। એકમનો અંક અહીંયા 5 આવ્યો છે મિત્રો, 2 વડે ભગાશે? નહીં ભગાય। હવે આગળ વધીએ। બીજી કઈ અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે? 3। તો ચલો 5, 6, 7, 8 આનો સરવાળો 8 થાય છે, માટે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે નહીં, માટે આગળ વધીએ। હવે કઈ સંખ્યાને ભગાશે? બીજી અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે? 5 આવે છે। તો એકમનો અંક 5 છે, તો 5ની વિભાજ્યતા ચાવી શું થાય કે એકમનો અંક 5 અથવા 0 હોવો જોઈએ। તો એકમનો અંક 5 છે, માટે 5 વડે ભાગીશું, તો 7 પંચા 35। હવે 7 આવે અહીંયા। 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, માટે 7 વડે ભાગી દઈશું, 7 એકા 7। ચલો આને આવ જોઈ લઈએ શું બને છે હવે 140ના। ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। ચલો 140ના 2 કેટલી વખત આવ્યા? 2 વખત, માટે 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7। ચલો હવે આગળ વધીએ। હવે બીજો દાખલો 156। 156 જુઓ છો તમે, આમાં એકમનો અંક 6 છે, માટે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું। તો 156ને 2 વડે ભાગો, તો 2 વડે ભાગીશું, 7 દુ 14 થશે, 15માંથી 14 જાય, 1 વધે, ઉપરથી ઉતારે છગડો, 16 થયા, 2ના ઘડિયામાં 16 ક્યાં? 2 અઠ્ઠા 16। ચલો એકમનો અંક અહીંયા 8 આવ્યો, ચલો તો 2 વડે ભગાશે? હા, એકમનો અંક 8 છે, માટે 2 વડે ભગાશે। તો ચલો 2 વડે ભાગો, ચલો 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 8, કેટલા થયા? 18, 2ના ઘડિયામાં 18 ક્યારે આવે? 2 નવા 18। ચલો હવે 39 આવ્યા। એકમનો અંક 9 છે, માટે આ સંખ્યાને 2 વડે ભગાશે નહીં। હવે આગળ વધીએ। કઈ સંખ્યા આવે છે? હવે 3 વડે ભાગીશું આપણે। ચલો 9, 10, 11, 12 આનો સરવાળો 12 થાય છે, માટે આ સંખ્યા 3 વડે ભાગી શકાશે। 3 એકા 3, 3 તરી 9। ચલો કેટલા મળ્યા? 13 મળ્યા છે। 13 કેવી સંખ્યા છે? એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 13 વડે ભાગીશું, 13 એકા 13। ચલો 156 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13। તો ચલો 2 કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13। ચલો હવે આગળ વધીએ। ત્રીજો દાખલો 3825। 3825। હવે તમે જુઓ છો અહીંયા એકમનો અંક 5 છે, માટે આ સંખ્યા 2 વડે ભગાશે નહીં। હવે આગળ વધીએ। 3 વડે ભગાશે? ચેક કરીએ। 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 3 18। 18 આવ્યા કે 18 છે એ 3ના ઘડિયામાં આવે છે? હા, 6 તરી 18 આવે છે, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે। તો ચલો 3 વડે ભાગવાનું સ્ટાર્ટ કરીએ। તો 3 એકા 3, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2 વધે, ઉપરથી ઉતાર્યો બગડો 22 આવ્યા,
ચલો 3 ના ઘડિયામાં 22 આવે, 22 આવે 3 ના ઘડિયા, ચલો 7 તરી 21, 22 માંથી 21 નીકળ્યા, 1 વધ્યો, ઉપર થયું 5 × 15 આવ્યા, 3 ના ઘડિયામાં 15 ક્યાં આવે છે? 5 તરી 15. ચલો અહીંયા પાછું એકમનો અંક 5 આવ્યો છે. ચલો હવે 3 ભગા છે, ચેક કરી લઈએ આપણે. ચલો 7, 8, 9, 10 5 15, 15 આવે છે. તો હા, આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. તો ચલો 3 વડે ભાગીએ. તો સૌથી 4 તરી 12 આવી ગયા, 3 × 2 6, 7 માંથી 6 જાય તો 1 વધે, ઉપર થયું 5 × 15, 3 ના ઘડિયામાં 15 ક્યાં આવે? 5 તરી 15. ચલો 425 મળ્યા. હવે આ સંખ્યાને 3 વડે ભગાય છે, ચેક કરી લઈએ આપણે. 5, 4, 9, 10, 11, 11 થાય છે. એટલે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે નહીં. તો આગળ વધીએ. તમે જુઓ છો એકમનો અંક 5 છે, માટે આ સંખ્યાને 5 વડે આપણે ભાગી શકીશું. તો ચલો 5 વડે ભાગ્યા સંખ્યાને. 8 × 5 = 40, 42 માંથી 40 જ્યાં 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો 5 × 25, 25 પાયો 25, કેટલા મળ્યા? 85 આવ્યા. ફેરથી આ સંખ્યાને આપણે 5 વડે ભાગી લઈએ. ચલો મિત્રો 5 વડે ભાગીશું. તો 5 × 1 = 5. 8 માંથી 5 કાઢો, કેટલા વધે છે? 3, 3 વધ્યા અને ઉપરથી ઉતાર્યો 5 × 2 એટલે 35 થયા. તો 5 ના ઘડિયામાં 35 ક્યારે આવે? તો 5 × 7 = 35. કેટલા આવ્યા? 17. 17 કેવી સંખ્યા છે? 17 અવિભાજ્ય સંખ્યા છે, માટે 17 × 1 = 17. આગળ વધી. હવે કેટલું છે? 3825 ના શું મળે આપણે? હવે જોઈ લઈએ આપણે. હવે 3, 3, 5, 5, 17. ઓકે, ચલો 3825. 3 કેટલા મળ્યા? 2 વખત માટે 3નો વર્ગ, 5 2 વખત માટે 5નો વર્ગ ગુણ્યા 17. ચાલો મિત્રો, બરોબર છે. આગળ વધીએ. 5મો દાખલો છે 5005. તો ચલો 5005. હવે તમે જુઓ અહીંયા એકમનો અંક 5 છે, માટે આ સંખ્યાને 2 વડે ભગાશે નહીં. આગળ વધી 3 વડે ભગાય છે. 5 ને 5 10 થશે, એટલે આ સંખ્યાને બી 3 વડે ભગાશે નહીં. તો ચલો આ સંખ્યાને કેટલા વડે ભગાશે? તો 5 વડે ભગાશે. કેમ કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. અહીંયા 5 છે, માટે આ સંખ્યાને 5 વડે ભગાય છે. તો ચલો 5 વડે ભાગી દઈએ. તો 5 × 5 = 0, 0, 5 × 5 કેટલા મળ્યા? 1001. તો ચલો હવે આગળ વધીએ. આ સંખ્યા કેટલા વડે ભગાશે? હવે 7 વડે. કેટલા વડે ભગાશે? 7 વડે ભગાશે. તો 7 × 1 = 7. 10 માંથી 7 જાય તો 3 વધે, ઉપરથી ઉતાર્યો 0, તો કેટલા થયા? 30. 30 7 ના ઘડિયામાં 7 × 4 = 28. 30 માંથી 28 બાદ કાઢો 2, ઉપરથી ઉતાર્યો 1 = 21, 7 તરી 21, 143. ચલો આગળ વધીએ. 143 આવે. હવે આ સંખ્યાને 7 વડે ભગાય છે, તો જોઈ લે. 7 × 2 = 14, 5 3 વધે છે, નથી ભગાતા. આગળ વધીએ. કઈ સંખ્યા આવે છે? 11. 11 વડે ભગાય છે, જોઈ લઈએ. 11, 11 × 1 = 11. 14 માંથી 11 જાય, કેટલા વધે? 3, ઉપરથી ઉતાર્યો તગડો, તો કેટલા થયા? 33. તો 11 તરી 33, 11 તરી 33. તો ચલો 13 આવ્યા અહીંયા. તો 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, માટે 13 × 13. ઓકે, ચલો 5005 કેટલા મળ્યા? 5 × 7 × 11 × 13. બધી એક જ સંખ્યા છે, એટલે બધાની ઘાત કેવી થશે? એક જ આવશે મિત્રો. સાત 7429 છે. ચલો આ સંખ્યાને 2 એકમનો અંક 9 છે, 2 વડે નહીં ભગાય, 3 વડે બી નહીં ભગાય, 7 વડે બી નહીં ભગાતી મિત્રો, 5 વડે બી નહીં ભગાય. કેમ? એકમનો અંક 0,5 આવતો નથી. આ સંખ્યાને મિત્રો 17 વડે ભાગવી પડશે. જ્યારે મિત્રો આ સંખ્યાને 17 વડે ભાગીએ છે, ત્યારે 437 જવાબ મળે
છે. 437 આવ્યા. 437 ને આપણે હવે ભાગીશું 19 વડે. કેટલા વડે? 19 વડે. તમે 19 વડે ભાગશો ત્યારે આનો જવાબ આવશે 23. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, માટે 23 એકા 23. ચલો 7429 કેટલા મળ્યા? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આના ઘાતમાં લખવા તો બધા એક એક જ છે, માટે અહીંયા ઉપર એક એક ઘાત આવશે. ચલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.